અન્નકૂટ આપણે ભગવાનને ધરાવીએ છીએ. દરેકે દરેક બ્રજવાસી પોતાના ઘરેથી કંઈક ને કંઈક પ્રસાદ સ્વરૂપે લઈને ગોવર્ધનજીની પૂજા કરે, જેથી આપણે પણ એ પ્રમાણે અન્નકૂટ ભગવાનને ભોગમાં ધરાવીએ છીએ. ત્યારબાદ દેવરાજ ઇન્દ્રને થયું કે મારી પૂજા છોડાવીને આ કૃષ્ણની વાત માનીને બ્રજવાસીઓ મારાથી વિમુખ થઈ ગયા, મારી પૂજા છોડીને આ પર્વતની પૂજા કરવા લાગ્યા. બરાબર ક્રોધ આવ્યો છે ને એ ક્રોધમાં દેવરાજ ઇન્દ્ર 49 વાયુ સર્વ મેઘને આદેશ કરે કે જાઓ જઈને વૃંદાવન પર વરસી પડો. બધા મેઘ વાયુ આવીને બ્રજ પર વરસી પડે અને જ્યારે વૃષ્ટિ અતિવૃષ્ટિમાં પરિવર્તિત થઈ જાય ત્યારે નંદ બાબા વગેરે ગોપો ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈને કહે, કનૈયા હવે શું કરીએ? લાગે છે કે દેવરાજ ઇન્દ્ર કોપાયમાન થયા છે. કૃષ્ણએ કહ્યું કે જેની પૂજા કરી છે એ રક્ષા કરશે પિતાજી, ચિંતા ના કરો. ગોવર્ધનજીની તળેટીમાં જઈને પ્રભુએ પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વતને ધારણ કર્યો છે અને જય જયકાર બોલીએ ગોવર્ધન ધરણ ભગવાન. સમગ્ર બ્રજવાસીઓ, ગાયો, ગોપો, ગોપીઓ, ગ્વાલ બાળકો બધા ગોવર્ધનજીના અંદર ગોવર્ધનજીની તળેટીમાં આવી ગયા છે. ટચલી આંગળીએ લઈને ઉભેલા 7 વર્ષના શ્રી કૃષ્ણને જોઈને ગોપો દોડીને લાકડીનો સહારો આપે. આ લાકડીનો સહારો જે આપ્યો છે ને એ લીલા એ જ છે કે ભગવાનની બનાવેલી આ સૃષ્ટિ ચાલે તો ભગવાનની ઈચ્છાથી જ છે, પણ ભક્તિ કરીને આપણે ભગવાનને થોડો સહારો જ આપીએ છીએ કે પ્રભુ અમે જેટલી ભક્તિ કરીશું એટલી આપણને ઓછી તકલીફ થશે, આપને ઓછું કષ્ટ સહન કરવું પડશે. આ પૃથ્વી લોક પર પરમાત્મા આવે, આ લોકમાં મનુષ્યને આટલું કષ્ટ પડે છે, પરમાત્માને પણ કેટલું કષ્ટ પડે છે. તો ભક્ત શું કરે છે કે ભક્ત ભક્તિ કરીને આ પૃથ્વી લોકમાં ઓછા પાપ થાય એવો પ્રયત્ન કરે છે, જેથી પ્રભુને ઓછું આવવું પડે, લેટ આવવું પડે. લાકડીના ટેકા આપીને ગોપો ઉભા છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, ચોથા દિવસે ગોપો કહે, કનૈયા પહેલા દિવસથી તું ઊભો છે, કામ કર, આરામ કરી લે. કનૈયા કહે, પાકું? કહે, હા હા અમે પકડ્યા છે ને ગોવર્ધનજીને, અમે આટલા બધા છે. ગોપોને એમ કે કનૈયા ટચલી આંગળીએ ઉઠાવી શકે તો અમે આટલા બધા ભેગા થઈને લાકડીના ટેકે તો ગોવર્ધનજીને ઉઠાવી જ લઈશું. જેવા કનૈયા હાથ ઢીલો કરે કે ગોપો બૂમો પાડે, પકડ પકડ પકડ, કારણ કે આખા ગોવર્ધનજી ધ્રુજવા લાગ્યા. કનૈયા તારા વગર આ ગોવર્ધનજી ઉભા રહેશે નહીં, એટલે કૃષ્ણ વગર સંસાર ચાલી શકતો નથી. 7 દિવસ થયા. 7મા દિવસે દેવરાજ ઇન્દ્રથી રહેવાય નહીં અને યુદ્ધ કરવા માટે સામે આવીને રથ પર ઉભા રહે. હાથમાં વજ્ર પકડ્યું છે ને વજ્રનો પ્રહાર કરવા જાય. પ્રભુ પોતાની નેત્ર જ્યોતિથી એક ને પછી બીજો બંને હાથને થંભાવી દે. ઇન્દ્રનું માન હનન ભગવાન કરે, ગર્વનો નાશ કર્યો. દેવરાજ ઇન્દ્ર પ્રભુની શરણે આવ્યા, પ્રભુ પાસે ક્ષમા યાચના કરે. 7 વર્ષના કન્હૈયા જ્યારે 7 દિવસ સુધી સુંદર ગોવર્ધનજીને લઈને ઊભા રહે. ગોપો માટે, નંદ બાબા માટે આ વાત બહુ મોટી છે. કૃષ્ણના પ્રભાવ વિશેની વાતચીત આસપાસ ગોપ કરે છે આપસમાં અને કહે છે કે કૃષ્ણ ખરેખર ચમત્કારી બાળક છે. ચમત્કારી છે એટલા માટે જ્યારથી એમનો જન્મ થયો છે ત્યારથી કંઈક ને કંઈક ઘટ્યા કરે છે, અને તે છતાં કૃષ્ણ દરેક પરિસ્થિતિમાંથી પાર પડી જાય. કૃષ્ણ દરેક પરિસ્થિતિને જીતી લે. કૃષ્ણ વિશેષ છે.